ભચાઉ તાલુકામાં ગેરકાયદે ખનીજ વાહન ડ્રાઈવ અને 18 ટ્રકો ઝડપાયા। 5.40 કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો। કચ્છના કલેક્ટર શ્રીના આદેશ અનુસાર ભચાઉના પ્રાંત અધિકારી શ્રી બાલમુકુંદ સૂર્યવંશી તથા ફ્લાઇંગ સ્ક્વોડના મદદનીશ નિયામકક્ષી મેહુલ શાહની આગેવાનીમાં રાત્રિના ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ અંતર્ગત કચ્છ પૂર્વ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા આડેસર હાઈવે પર ગેરકાયદે ખનીજ વાહન કરવાના કિસ્સાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન લાકડીયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચિનાકલે ખનીજ વહન કરતી 16 ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી। તેમજ ગાગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી વધુ 2 ટ્રકોને પણ સીઝ કરવામાં આવ્યા। આ રીતે કુલ 18 ટ્રકોના રૂપિયા 5.40 કરોડના મુદ્દા માલને સીઝ કરીને વાહનોને પોલીસ સ્ટેશનોમાં કસ્ટડીમાં સોંપવામાં આવ્યા। આ કાર્યવાહીમાં અનુસંધાનના વાહન માલિકે પાસેથી કુલ રૂપિયા 54 લાખની દંડનીય વસૂલાત ફ્લાઇંગ સ્ક્વોડને કચ્છ દ્વારા હાથ ધરવામાં આવશે।